ઓકે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 15 જોઈ શકો છો. 5 એમ્પિયર જેટલો પ્રવાહ 20 મિનિટ સુધી પસાર કર્યો છે. કેટલા વિદ્યાર્થી મિત્રો? અહીંયા I બરાબર જોઈ શકો છો 5 એમ્પિયર પ્રવાહ, અને અહીંયા કેટલો સમય સુધી? તો વિદ્યાર્થી મિત્રો 20 છે એ મિનિટ સુધી પસાર કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો 20 મિનિટ એટલે સેકન્ડમાં ફેરવો તો અહીંયા 20 ગુણ્યા 60 આવશે, સેકન્ડમાં ફરી જશે. ઓકે, ઉપયોગ કરી નિકલ ડાયનાઇટ્રાઇટના દ્રાવણનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વચ્ચે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું છે. તો કેથોડ ધ્રુવ ઉપર નિકલનું કેટલું દળ જમા થશે, નિક્ષેપિત થાય છે? એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે નિકલનો જે વિદ્યાર્થી મિત્રો પરમાણુ ભાર છે, એ નિકલનો પરમાણુ ભાર 58.7 છે. 1 મોલ એટલે શું? તો 1 મોલ એટલે પરમાણુ ભાર જેટલું વજન. સર, અમને કોન્સેપ્ટ ક્લિયર નથી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવું કહે છે, જેને ક્લિયર છે એને વાંધો નહીં, પણ નથી એને માટે હું અહીંયા કહું છું કે ભાઈ મોલ બરાબર તો બધાને આ સૂત્ર ગોખાઈ ગયું છે. મોલ બરાબર તો સર વજન ભાગ્યા અણુભાર. આ મેં તો બહુ કર્યું મોલ અંશ ગોત્યા ત્યારે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 મોલ, જ્યારે અહીંયા 1 મોલ લઈએ તો 1 મોલ બરાબર જોઈ શકો છો કે અહીંયા વજન, અહીંયા અણુભાર વિદ્યાર્થી મિત્રો, અથવા પરમાણુ ભાર જે લખો એ હાલે. ઓકે, તો સામેની સાઈડમાં જશે તો અહીંયા તો વિદ્યાર્થી મિત્રો અણુભાર બરાબર શું આવ્યું? વજન વિદ્યાર્થી મિત્રો. ક્યારે આવ્યું? જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે 1 મોલ હોય તો 1 મોલનો મતલબ થાય અણુભાર જેટલું વજન. તો અહીંયા 1 મોલ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે 1 મોલ નિકલની વાત કરીશું તો નિકલનો અણુભાર કેટલો છે? તો અણુભાર વિદ્યાર્થી મિત્રો 58.7. રેડી? તો એનું વજન કેટલું થશે? તો વજન એને જેટલું જ થાય, અણુભાર કે જેટલું હોય એટલું વજન, 57.5 ગ્રામ. ઓકે, 1 મોલ નિકલનો મતલબ થાય 58.7 ગ્રામ, એના અણુભાર જેટલું વજન. રેડી વિદ્યાર્થી મિત્રો? ઓકે, સ્ક્રીનશોટ પાડી લો. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. આ તમારી હાટું થોડુંક લાંબુ થાય છે, પણ તમને કોન્સેપ્ટ ક્લિયર થાય એટલે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌપ્રથમ Q બરાબર બધાને ખબર છે, Q બરાબર I × T. ઓકે, સૂત્ર યાદ રાખજો, વિદ્યુત ભાર બરાબર I બરાબર તો જોઈ શકો છો 5 એમ્પિયર, T બરાબર તો અહીંયા જોઈ શકો છો 20/60 સેકન્ડમાં લેવાનો છે સમય એટલે. ઓકે, અહીંયા વ્યવસ્થિત રીતે સાદુરૂપ આપજો. 5 દુ 10 એટલે એ 10 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા 60 એટલે 60, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 ને 1 એટલે વિદ્યાર્થી મિત્રો 6000 વિદ્યાર્થી મિત્રો કુલમ અહીંયા વ્યવસ્થિત રીતે જવાબ આવી ગયા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં મને નથી લાગતું કોઈને પ્રોબ્લેમ હોય. ઓકે સર, અમને કઈ પ્રોબ્લેમ નથી, પરંતુ વિદ્યાર્થી મિત્રો આ જરાક જોઈ લીજો. 1 મોલ બરાબર આટલું વજન છે. હવે આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ધ્યાનથી જોજો ખાસ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા તો જે સેલ છે એમાં નિકલની કઈ ઓક્સિડેશન અવસ્થા આપી નથી, પરંતુ આનું આયનીકરણ થાય. આયનીકરણ ત્યારે વિદ્યાર્થી મિત્રો શું થાય? તો આયનીકરણ વિદ્યાર્થી મિત્રો થાય ત્યારે જોઈ શકો છો કે નિકલ છે એ અહીંયા જોઈ શકો નાઇટ્રાઇટ કેવા છે? ડાયનાઇટ્રાઇટ. ઓકે, નિકલ ડાયનાઇટ્રાઇટ નું આયનીકરણ થાય ત્યારે વિદ્યાર્થી મિત્રો 2NO3- વિદ્યાર્થી મિત્રો 2 માઇનસ ચાર્જ થયો તો નિકલનો કેટલો ચાર્જ થવો પડે? +2 ચાર્જ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા નિકલનું રિડક્શન વિદ્યાર્થી મિત્રો લખીએ. રિડક્શન વિદ્યાર્થી મિત્રો એટલે જ્યારે વિદ્યાર્થી મિત્રો નિકલ છે એ વિદ્યાર્થી મિત્રો નિકલ +2 માંથી વિદ્યાર્થી મિત્રો શું બને છે? નિકલ બને છે. ત્યારે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. હવે ખાસ ધ્યાન રાખજો, જોઈ શકો છો અહીંયા 1 મોલ બનવા માટે કેટલા? 2 ઇલેક્ટ્રોનની જરૂર પડી. તો હું અહીંયા એમ કહી શકું છું 2 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડી. કેટલા? 2 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે ત્યારે વિદ્યાર્થી મિત્રો 1 મોલ શું મળે છે? 1 મોલ વિદ્યાર્થી મિત્રો નિકલ મળે છે. ઓકે, તો એનો મોલની ફેરાડેમાં ફેરવી તો અહીંયા 2 મોલ બરાબર 2 ફેરાડે વિદ્યાર્થી મિત્રો, એટલે 2 મોલની વાત કરે તો મોલ બરાબર તો વિદ્યાર્થી મિત્રો 1 મોલ બરાબર નિકલની વાત થાય તો નિકલનો અણુભાર જેટલું વજન, કેટલું વજન અણુભાર છે? તો 58.7 જોઈ શકો છો. એના જેટલું વજન થાય એટલા ગ્રામ વિદ્યાર્થી મિત્રો વજન થાય છે. હવે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું એમ કહું છું કે અહીંયા જો કુલમમાં છે, અહીંયા કુલમમાં આપણે આપ્યો છે. કેટલો જવાબ આવ્યો? તો અહીંયા જોઈ શકો છો 6000 કુલમ આવ્યો છે. એટલો વિદ્યુત પ્રવાહ આપણે પસાર કર્યો છે, કારણ કે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કુલમમાં ફેરવા હાટું F બરાબર તો બધાને ખબર છે કે F ની કિંમત છે 96500. ખાસ યાદ રાખજો, 96500 કુલમ. ઓકે, તો એટલો પસાર કરીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીં વજન કેટલું આવ્યું? તો ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે 58.7 ગ્રામ જેટલો વજન મળે છે, પરંતુ આપણે માત્ર પસાર કર્યો છે 6000. કેટલો? 6000 કુલમ પસાર કર્યો ત્યારે વિદ્યાર્થી મિત્રો કેટલું નિકલ મળે આપણને એ આપણે કહેવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાની છે કે અહીંયા આટલું તો આટલાય કેટલું, કોનો ગુણાકાર થશે? તો અહીંયા બધાને ખબર છે 6000 ગુણ્યા 58.7 વિદ્યાર્થી મિત્રો છેદમાં 2 ગુણ્યા 96500
ઓકે, વ્યવસ્થિત રીતે આનું સાદુરૂપ આપશો તો અહીંયા નિકલનું વજન મળી જશે 1. વિદ્યાર્થી મિત્રો 8277 ગ્રામ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો. આ નિકલનું શું મળી ગયું વિદ્યાર્થી મિત્રો? વજન. આશા છે કે દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડી હશે. અહીંયાથી કઈ પ્રોબ્લેમ થઈ ગયો હોય તો ફરીથી એકવાર જોઈ લો. અહીંયા 2 મોલ બરાબર તો 1 મોલ નિકલ મળે છે. યાની કે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે 1 મોલ નિકલ મળે છે. કોઈ પણનો 1 મોલ એટલે પરમાણુ ભાર જેટલું વજન. એટલે આનો પરમાણુ ભાર કેટલો છે? 58.7. તો એનો મતલબ 2 ફેરાડે પસાર કરીએ ત્યારે 58.7 ગ્રામ જેટલું વજન મળે છે. તો આ ફેરાડેનું કુલમમાં ફેરવ્યું, કુલમમાં ફેર્યા તો મતલબ 2 ગુણ્યા 9500 જેટલો કુલમ વિદ્યુત ભાર પસાર કરીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો 58.7 ગ્રામ મળે છે. પણ એટલો બધો પસાર નથી કરતા આપણે. અહીંયા જો 5 ને 20 મિનિટ એનો કુલમમાં કન્વર્ટ કર્યું તો 6000 કુલમ પસાર કરીએ તો કેટલો મળે? તો અહીંયા આનો અને આનો ગુણાકાર થાય, ત્રિરાશિ પ્રમાણે આ છેદમાં જાય. સાદુરૂપ આપશો એટલે આ પ્રમાણે તમારો મળી જશે આન્સર. દાખલો હાવ ઈઝી છે એટલે દરેકને આ દાખલો આવડવો જોઈએ.